સોનામાં વૈશ્વિક બજારમાં ભાવ $3600 રેકોર્ડ સ્તરની પાસે પહોંચતા દેખાયા, જોકે ત્યારબાદ ઉપલા સ્તરેથી થોડી વેચવાલી પણ જોવા મળી અને કિંમતો 3500ના સ્તરની ઉપર યથાવત છે, જ્યારે સ્થાનિક બજારમાં પણ ભાવમાં લગભગ અડધો 1% ઘટાડો આપણને આવતો જોવા મળી રહ્યો છે. કિંમતો 1,07,200ની આસપાસ જોવા મળી રહી છે. અહીંયા શુક્રવારે યુએસના નબળા રોજગારના આંકડાઓને કારણે કિંમતોને સપોર્ટ મળ્યો હતો. રવિજી, સોનામાં આપણે આજે રોજગારના આંકડા યુએસના આવ્યા ત્યારબાદ એક સારી મજબૂતી આવતા જોઈ હતી અને હવે તમે આગળ સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આ જે રોજગારના આંકડા આપણે કરન્સીની વાત કરી રહ્યા હતા ત્યારે પણ આપે પણ જણાવ્યું કે હવે શાર્પ રેટ કટની આશા અહીંયા બની રહી છે, તો કદાચ જે 25 બેઝિસ પોઈન્ટની આશા લાગી રહી હતી હવે 50 પણ થઈ શકે અને સોના ઉપર કેવી ઇમ્પેક્ટ રહેશે? ઝડપથી આ જ વસ્તુને સોનું ચાંદી બંને ડિસ્કાઉન્ટ કરી રહ્યા છે, કારણ કે ગ્લોબલ કોઈ પણ ઇવેન્ટ છે એની પહેલી અસર એના બોન્ડ yield પર આવે, પછી ડોલર પર આવે ને પછી કોમોડિટીઝ પર આની ઇમ્પેક્ટ આવે. તો અત્યારે કોમોડિટીઝ સુધી તો ઓલરેડી આવી ચૂકી છે. ઇક્વિટીઝમાં આઈ થિંક ત્યાં મીન્સ કે ગ્લોબલી તો ઓલ ટાઈમ હાઈ ચાલી રહ્યા છે. ડ્યુ ટુ ધીસ ટેરિફ ઇશ્યુ આપણે થોડા અંડર પરફોર્મ ઇક્વિટીઝ કરી ગયા છે. અધરવાઇઝ ઘણા બધા ગ્લોબલ માર્કેટ ઇન્ક્લુડિંગ યુએસએ આ જે 50 બેસિસ પોઈન્ટ સુધીનું રેટ કટ છે એ પ્રાઇસમાં લઈ લીધો છે. હાલાકી બેસિકલી એવું લાગી રહ્યું છે કે આ જો રેટ કટ શાર્પ રહેશે તો મારા હિસાબે એક એડવાન્ટેજ રહેશે. ગોલ્ડ ને એક સેફ હેવન ડિમાન્ડ છે ત્યાં બની રહેશે. આજે જે થોડું નબળું દેખાઈ રહ્યું છે સોનું, એનું રીઝન મીન્સ કે જે વીકેન્ડના વ્હાઇટ હાઉસનું જે કમેન્ટ અને જે એક રિપોર્ટ અને જે ટેરિફ ઇમ્પ્લિમેન્ટેશન રિલેટેડ એમને જે ક્લેરિફિકેશન આપ્યા એ મારા હિસાબે થોડું વધારે નેગેટિવ થઈ ગયું, કારણ કે સ્પોટ અને ફ્યુચર વચ્ચે જે આપણે આગળ પણ ચર્ચા થઈ હતી કે સ્પોટ અને ફ્યુચર વચ્ચે $90નો ડિફરન્સ હતો. આઈ થિંક એક્સ્ટ્રીમિટી હતી. હવે એ જે ડિફરન્સ છે એ આજે ઘટીને 42 આવી ગયો છે અને ગઈકાલના ક્લોઝમાં તો પણ 65-70 સુધી હતો ડિફરન્સ. પણ આજે ઘટવાનું રીઝન એ છે કે એમને એવું કહી દીધું છે કે ગોલ્ડ ઉપર અને ગોલ્ડ રિલેટેડ આઇટમ્સ પર કોઈ પણ ટેરિફ નહીં લાગે. વચ્ચે સ્વિટ્ઝરલેન્ડને ટેરિફને લઈને સ્પેક્યુલેશન હતું, એ સ્પેક્યુલેશન હવે હટી ગયું છે અને આઈ થિંક ફેર ટ્રેડ $42 જે સ્પોટ અને ફ્યુચર વચ્ચેનો આર્બિટ્રેજ ચાલુ થયો છે. એટલે ફ્યુચર માર્કેટ આજે ડિસ્કાઉન્ટ થાય, સ્પોટ માર્કેટ ત્યાંનું ત્યાં છે. આપણે કારણ કે વાયદાને થોડો ફોલો કરીએ છે તો એના હિસાબે આજે કરેક્શન તમને સોના ચાંદીમાં દેખાઈ રહ્યું છે. પણ આગળના 1-2 દિવસમાં યુએસસીપી અને રશિયા રિલેટેડ સેન્કશનની ચર્ચા ચાલી રહી છે. આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે લોઅર લેવલથી સપોર્ટ મળી રહેશે. આ લેવલ સ્પેસિફિક જો આ કરેક્શનમાં 1,06,800 થી 900 વચ્ચે મળે, મારા હિસાબે ખરીદારી કરવી જોઈએ, બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. 1,06,300નો સ્ટોપ લોસ ઉપર 1,07,800 થી 1,08,000 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. ઓકે, તો સોનામાં અહીંયા આગળથી ઘટાડે ખરીદી કરીને તમે ચાલી શકો છો. 1,06,800ની આસપાસથી ખરીદારી કરી શકો છો. 1,06,300નો તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 1,08,000 સુધીના ટાર્ગેટ માટે ઘટાડે ખરીદીને ચાલવાની સલાહ સોનાને માટે બની રહી છે. તો સોના બાદ હવે આપણે અહીં આગળથી ચાંદીની પણ જો વાત કરી લઈએ તો ચાંદીમાં શુક્રવારે નવા 14 વર્ષના ઉપલા સ્તર બનતા દેખાયા, જોકે ત્યારબાદ ઉપલા સ્તરેથી વેચવાલી પણ આવતી દેખાય. તેમ છતાં વૈશ્વિક બજારમાં $40ના ઉપરના સ્તર પર કારોબાર ચડવાતો જોવા મળી રહ્યો છે અને સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો 0.5%ની આસપાસની વેચવાલી સાથે અત્યારે આપણે કિંમતો જોઈએ તો 1,23,800ની આસપાસ જોવા મળી રહી છે. અહીંયા મજબૂત ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડને કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. રવિજી, ચાંદીમાં પણ જે રીતના આપણે રેકોર્ડ સ્તરો પર કારોબાર પહોંચતા જોયો, કઈ રીતે જોવું જોઈએ, ચાંદીને કયા કારણે સપોર્ટ મળ્યો અને આજે જે થોડું દબાણ બન્યું છે એને કઈ રીતે સમજવું જોઈએ? ઝડપથી ગોલ્ડના ફોલના હિસાબે આ દબાણ છે. અધરવાઇઝ આઈ થિંક મને દેખાઈ રહ્યું છે કે કોઈ ફંડામેન્ટલ ત્યાં રીઝન નથી, કારણ કે ઘણી જગ્યાએ ન્યૂઝ હતા કે મીન્સ કે ગોલ્ડની જગ્યાએ લોકો બુલિયન વર્ડનો યુઝ કરી લીધો હતો. હાલાકી જે યુએસના સર્ક્યુલરમાં સિલ્વરના ટેરિફને લઈને કોઈ ત્યાં ચર્ચા નથી. તો આધારિત અહીંયા દેખાઈ રહ્યું છે કે જે હવે ડિફરન્સ 60 બેઝ પોઈન્ટનો છે જળવાઈ રહેશે અને આઈ થિંક થોડી અનસર્ટેનિટી જેવું રહેશે કે આગળ જતા કંઈ આના ઉપર એડિશનલ ના આવે, કારણ કે પર્ટિક્યુલર ગોલ્ડ ઉપર જ આ ક્લેરિફિકેશન છે. આ સિલ્વરમાં જે નફારૂપ વેચવાલી છે મારા હિસાબે થોડું ગોલ્ડ સિલ્વર રેશિયોમાં સિલ્વર એક્સપેન્સિવ થયું હતું, બટ હવે ફરીથી ફેર લેવલ પર છે. શાયદ આજે કન્સોલિડેશન બાદ તમને સેકન્ડ હાફમાં કે પછી કાલથી થોડું ફરીથી રિકવરીનું ટ્રેડ ત્યાં જોવા મળી શકે. ચાઇનાના ડીટે સપોર્ટ કરી રહ્યા છે. આજે પણ સવારે ચાઇનાના ટ્રેડ બેલેન્સ તો એ સારું જ પોઝિટિવ જ રહ્યા છે અને જે યેન છે એ ધીમે ધીમે હવે ત્યાં જાપાનમાં નવા પોલિટિકલ લીડરની જેવી વાત ચાલુ થશે
ત્યારબાદ જો યેનમાં રિકવરી આવે છે તો ડોલર ઇન્ડેક્સ વીક રહે એનો પણ ફાયદો ચાંદીને મળી શકે છે. તો આધારિત આ ઘટાડો ખરીદીની તક છે. 1,23,400 આસપાસ ખરીદી કરો, સ્ટોપ લોસ રાખી શકાય 1,22,700 અને ઉપરની બાજુ 1,25,000 ટાર્ગેટ આપને બુધવાર સુધીમાં જોવા મળી શકે છે. ઓકે, તો ચાંદીમાં 1,25,000 સુધીના ટાર્ગેટ બુધવાર સુધીમાં જ આપણને આવતા જોવા મળી શકે છે. 1,23,400ની આસપાસથી ખરીદારી કરીને ચાલો. 1,22,700નો સ્ટોપ લોસ. તો ચાંદીમાં પણ એક ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો સોના ચાંદી બંનેની આપણે વાત કરી, ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી ચોક્કસપણે બની રહી છે. અને સાથે જ હાલ